કન્ટેન્ટ હતું અને એવા કન્ટેન્ટ પણ હતું કે જે રેડિકલાઇઝેશન અને આ બધી વસ્તુઓને ઉપયોગ આપણે લાગે. તો એવા કન્ટેન્ટને જોઈને એની સેન્સિટિવિટી બહુ આપણને લાગી, તો તાત્કાલિક આપણે તપાસ હાથ ધરી. પછી આરોપી કોણ છે, કોને એ એપ બનાવ્યું છે અને ક્યાંથી એ સ્ટ્રીમ થાય છે, એ બધું બાબતમાં તપાસ આગળ ધરી તો ખબર પડી કે જલંધરના આ જે જલંધરમાં રહેવાસી છે એમનું નામ છે મોહમ્મદ મુર્તજા અલી. એ એમના માસ્ટર માઇન્ડ છે જેને એપ બનાવ્યું છે અને એમના એપ મારફતે આ બધી વસ્તુઓ આપણે લોકો અહીંયા એમાં એક તો કોપીરાઇટ એક્ટનો ભંગ થાય છે, કેમ કે એ ઘણા બધા જે રાઇટ્સ લેતા ચેનલ્સ છે કે ઇન્ટરનેટ ટીવી છે એમનો કન્ટેન્ટ પણ સ્ટ્રીમ કરતા હતા. અને બીજી વસ્તુ જે આપણે માટે સેન્સિટિવ હતી એ હતી કે એ અત્યારે આપણે પાકિસ્તાનની પણ એટલા અમુક ચેનલો એના ઉપર ચાલતા હતા અને જેમાં કે એવા ચેનલો પણ કે જે લોકોને રેડિકલાઇઝેશન કરી શકે છે, આવા ચેનલો અને એ પણ ચાલતા હતા. ઘણા બધા જે ચેનલ્સ છે જે જીઓ હોટસ્ટાર મારફત જીઓ હોટસ્ટાર પારે જેનો શું કહેવાય છે રાઇટ છે, એ પણ ચેનલ એમના ઉપર પ્રસારિત થતા. તો એમાં એ છે કે એમનો મોટિવ છે કે આપણે સસ્તા દરે લોકોને ચેનલ આપીને અને પછી એ પૈસા કમાવે, જે કે ઓરિજિનલ જે રાઇટ હોલ્ડર છે એમને બાયપાસ કરીને. બીજું છે કે એમના જે સબસ્ક્રાઈબર હોય છે તો એ સબસ્ક્રાઈબર આધારે એમને ગૂગલ પાસેથી કે અમુક બીજી કંપનીઓ પાસેથી એડ્સ પણ મળતા હોય છે, તો એમને એડ્સ રેવન્યુ પણ ઘણા બધા આવતા હોય છે.